અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરજસ્તીથી જગત જમાદારી કરવાનો શોખ ઉપડ્યો હોય તેવું લાગી રહ્યું છે. થોડાક સમય પહેલા સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા જ્યારે વ્હાઇટ હાઉસની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે વ્યાપારની વાત કરીને બે દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે સમાધાન કરાવડાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવા માટે આવું 6ઠ્ઠી વખત નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘડી ઘડી ભારત અને પાકિસ્તાનના સીઝફાયરને લઈને કોમેન્ટ્રીઓ કરતા રહે છે. આ વખતે તેમણે સાઉથ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાની હાજરીમાં કોમેન્ટ્રી કરતા કહ્યું છે કે ઇફ યુ ટેક એ લુક એટ વોટ વી જસ્ટ ડીડ વિથ પાકિસ્તાન એન્ડ ઇન્ડિયા વી સેટલ્ડ ધેટ હોલ થિંગ એન્ડ આઈ થિંક આઈ સેટલ્ડ ઇટ થ્રુ ટ્રેડ. ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા એવું કહેવા માંગે છે કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સમાધાન કરાવડાવ્યું છે તે વ્યાપારની મદદથી કરાવડાવ્યું છે. વી આર ડુઈંગ એ બિગ ડીલ વિથ ઇન્ડિયા, વી આર ડુઈંગ એ બિગ ડીલ વિથ પાકિસ્તાન. ડોનાલ્ડ ટ્રમ્પ બે દેશો ભારત અને પાકિસ્તાન સાથે એક ડીલ કરવા માંગે છે. Somebody had to be the last one to shoot, but the shooting was getting worse and worse. Pakistan has some excellent people and really good leaders, and India is my friend. ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને એ પણ કહ્યું છે કે પાકિસ્તાન સાથે ઘણા સારા લોકો છે અને ઘણા સારા નેતાઓ છે જ્યારે ભારત મારું મિત્ર છે. આમ ડોનાલ્ડ ટ્રમ્પ વારે ઘડીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની વાતો કરતા રહે છે. તો આ વિડીયો જુઓ કે જે ડોનાલ્ડ ટ્રમ્પનો સામે આવ્યો છે. If you take a look at what we just did with Pakistan and India, we settled that whole thing, and I think I settled it through trade. We're doing a big deal with India. We're doing a big deal with Pakistan, and I said, "What are you guys doing?" You know, somebody had to be the last one to shoot, but the shooting was getting worse and worse, bigger and bigger, deeper and deeper into the countries, and we spoke to them, and I think I hate to say we got it settled, and then 2 days later, something happens, and they say it's Trump's fault, but Pakistan has got some excellent people and some really good, a great leader. And India is my friend, Modi. And he's a mutual friend. Yeah, he's a great guy. And I called them both, and we just did something good. We're trying to settle Russia, Ukraine. We spoke with President Putin for 2.5 hours the day before yesterday. I think we made a lot of progress, but that's a bloodbath. 5,000 people are being killed a week. 5,000 soldiers a week, not including people in cities and towns that are also being killed. So we're trying to help. And it doesn't affect us. It's not our people. It's not our soldiers. It's Ukraine and it's Russia. But if we can save 5,000 souls, we'll do it. You know, we're pretty good at it. But that's a bad situation. That is a really bad situation. Well, you'd recall. વાત કરીએ સાઉથ આફ્રિકાની, તો ભારત અને સાઉથ આફ્રિકા બે દેશો બ્રિક્સ સંગઠનનો ભાગ છે. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ અહીં ગ્લોબલ સાઉથના દેશોને પોતાની જગત જમાદારીનો ખોટો મેસેજ આપવા માંગે છે. વાત કરીએ ભારતની, તો ભારતે ઓપરેશન સિંદૂર પછી થર્ડ પાર્ટીની એટલે કે ત્રીજી પાર્ટીની મધ્યસ્થતા સ્પષ્ટપણે નકારી દીધી છે. તો હવે આ બાબતે ભૂતપૂર્વ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જ્હોન બોલ્ટને કહ્યું છે, તેમની પણ એક પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે ઇટ્સ નથિંગ પર્સનલ ટુ ઇન્ડિયા, ધીસ ઇઝ ડોનાલ્ડ ટ્રમ્પ હુ ટેક્સ ક્રેડિટ ફોર એવરીથિંગ. જ્હોન બોલ્ટન એવું કહી રહ્યા છે કે ભારતે આમાં કંઈ પર્સનલી લેવા જેવું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ દરેક બાબતે એક ક્રેડિટ લેવા માંગે છે. આઈ થિંક હી ડીડ have a call with Prime Minister Modi, Vice President J.D. Vance and Secretary of State Marco Rubio were also on the call. જ્હોન બોલ્ટનનું માનવું છે કે કદાચ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો સાથે વાત કરી છે. આઈ એમ શ્યોર other countries might also be calling to see what they can do. It's typical of Trump because he would jump in before everyone else could take credit. જ્હોન બોલ્ટન ડોનાલ્ડ ટ્રમ્પની એક ટિપિકલ જે આદત છે તેની પર પ્રકાશ પાડતા કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દરેક વાતમાં વચ્ચે ને વચ્ચે કૂદી પડે છે. ઇટ મે બી ઇરિટેટિંગ, પ્રોબેબલી ઇઝ ઇરિટેટિંગ ટુ મેની પીપલ, બટ ઇટ્સ નથિંગ અગેન્સ્ટ ઇન્ડિયા, ઇટ્સ જસ્ટ ટ્રમ્પ બિંગ ટ્રમ્પ. તો જ્હોન બોલ્ટન એવું કહી રહ્યા છે કે ભારતે આમાં કોઈ પણ વાતથી ઇરિટેટ થવાની જરૂર નથી. સ્વાભાવિક છે, ટ્રમ્પ એ ટ્રમ્પ બની રહ્યા છે. Well, I can say this, it's nothing personal to India. This is Donald Trump who takes credit for everything. I think he did have a call with Prime Minister Modi. I think Vice President Vance and Secretary of State Rubio were on the phone. I'm sure many other
countries were calling to see what they might be able to do. And it's typical Trump that he would jump in before everybody else and take credit. So it may be irritating, probably is irritating to many people, but it's nothing that's intended to be a step against India. It's just Trump being Trump. પરંતુ દર્શક મિત્રો, અહીં એક વસ્તુ સાફ છે કે 1971નું જે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું તે પછી 1972ના જુલાઈ મહિનામાં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ જુલ્ફિકાર ભુટ્ટો વચ્ચે જે કરારો થયા હતા, સિમલા કરારો, તેમાં થર્ડ પાર્ટીની મધ્યસ્થતા નકારી દેવામાં આવી છે. કેમ કે પાકિસ્તાન હંમેશા આવું ઇન્ટરનેશનલ પ્રેશર લઈને કે થર્ડ પાર્ટી મધ્યસ્થતા કરીને કાશ્મીરનો મુદ્દો ઇન્ટરનેશનલાઇઝ કરવા માંગે છે. માટે ભારત કોઈ પણ રીતે કોઈ પણ ભોગે થર્ડ પાર્ટી મધ્યસ્થતા માટે હાલમાં પણ તૈયાર નથી. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.